સાથે આગળ વધીએ। અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। બે સિંહ બાળના શંકાસ્પદ રીતે મોત નિપજ્યા છે। સિંહબાળમાં ભેદી રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। રોગચાળાની આશંકાને લઈને વન વિભાગ દોડતું થયું। સેમ્પલ લઈને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરાયેલા સિંહબાળની હાલત નાજુક છે। માઇન્સ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે કાગવદર ગામેથી 9 સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક સિંહોમાં રોગચાળો આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે, ત્યારે જંગલ ખાતા દ્વારા સિંહબાળ તેમજ સિંહોનું રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હું આપને દ્રશ્યો બતાવીશ। અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર ગામની નજીક આવી રીતે પાંજરાઓ મૂકી અને સિંહબાળ તેમજ સિંહોના રેસ્ક્યુ કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। જો કે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2 સિંહબાળના મૃત્યુ થયાની વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે। જે કે વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ભેદી રોગચાળો પણ હોઈ શકે। તંત્ર દ્વારા આની હાલમાં તપાસ થઈ રહી છે। ડૉક્ટરોની ટીમ દ્વારા પણ આની વધારે તપાસ કરવામાં આવી રહી છે। જો કે રોગચાળો છે કે અન્ય કોઈ વસ્તુ છે તેની વિશે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે। યોગેશ કાનાબાર, સંદેશ ન્યૂઝ।